હે ને? તો પ્રાતકાલ સવારમાં ભગવાનનું દર્શન કરો. પ્રાતઃ કાલ શિવં દ્રષ્ટ્વા નિશી પાપં વિનશ્યતિ આજન્મ કૃતં મધ્યાહ્ને સાયાહ્ને સતાનિ ચ છાયાની શતાનિ ચ. અને ત્રણેય સમય દર્શન કરે તો સવારમાં તો કહ્યું, મધ્યાહ્નનું કહ્યું, સંધ્યા સમયની વાત કરે. પણ મહાત્મા પૂછ્યું કે ભાઈ ત્રણ સમય મહાદેવનું દર્શન કરે તો શું કરું? તો કહ્યું એનો આનંદ પૂર્ણ. કેવું પુણ્ય? મેરુ કાંચન દતાનમ. મેરુ પહાડ જેટલું કોઈ સોનાનું દાન કરે, એટલું જોયું નથી કે. અને એટલું સોનું જોવા મળે તો ગાંડા થઈ જાય. મેરુ પહાડ જેટલું કોઈ સુવર્ણનું દાન કરે, જે પુણ્ય મળે એ પુણ્ય તીર્ણ સમય મહાદેવનું દર્શન કરવાથી. અને આગળ ગવા કોટી શતાનિ ચ. સેંકડો ગાયોનું દાન કરે. અને પંચકોટી તુરંગ ગણા તત્ફલં શિવ દર્શનમ તત્ફલં શિવ દર્શનમ. તેથી ભગવાન મહાદેવનું શિવાલય હોય ત્યાં જવું જોઈએ. એક દિવસમાં 3 સમય ન જઈ શકો તો એક દિવસમાં 2 વાર જવું. એમ ન થઈ શકે તો 1 વાર જવું. એમ ન થઈ શકે તો સોમવાર હોય ત્યારે જવું. સોમવાર હોય ત્યારે જઈ ન શકો તો મહિનામાં 1 વાર જવું, ત્રયોદશીના દિવસે. મહિને 1 વાર ન જઈ શકો તો 12 મહિને 1 વાર. અરે 12 મહિને 1 વાર ન જઈ શકો તો જીવનમાં 1 વાર જાવ તો પણ બેડો પાર કરનારો મહાદેવ છે. કેવા શિવ છે! એટલા દયાળુ દેવ છે, જેની દયાનો કોઈ પાર નથી. એ મહાદેવ છે. તેથી આપ પણ મહાદેવની ભક્તિ ભરપૂર કરો. જે આપના પરિચયમાં આવે તેને પણ મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરો. અનેક એવા મારા મહાદેવના ભક્તો છે એ મારી પાસે લઈ લઈને બાપુ, જો આ બધા જ મારી ટીમના માણસો છે, બધા જ મહાદેવની ભક્તિ કરે છે, બધા જ રુદ્રાક્ષ પહેરે છે, બધા જ ભસ્મની બિંદી કરે. એવા અનેક ભાઈઓ બહેનો યુવાનો મારી પાસે છે. અને મારી સાથે લાખો માણસો નથી, મારી સાથે કરોડો માણસો જોડાયેલા છે, જે ભગવાન મહાદેવના ભક્તો છે. તેથી આપ સૌના પુણ્યની અને ભાગની સરાહના કરું છું કે આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો. કથા સાંભળવા માટે સમય તો કાઢવો પડે ને. સમય તો કાઢવો પડે. દૂર દૂરથી તમે આવો, એમાં 2 દિવસ તો કેટલા લગ્ન છે. આ 4 તારીખ ને 5 તારીખ તો આમ જ્યાં જોવે ત્યાં ન કરવું. લગન લગન લગન. માનવ દેહ તુજે फिर ना मिलेगा, शिव भजले तेरे काम आएगा, शिव भजले तेरे काम आएगा. शिवालय ना छोड़, मत छोड़, शाबाश. मन को टटो शिव हरि बोल, मन को टटो शिव हरि बोल. बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू भी दो शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. अरे ताली महादेव ने वहां તાલીથી સ્ફૂર્તિ મળે, આરોગ્ય મળે, પ્રસન્નતા મળે, નકારાત્મક વિચારો ટળે.
તાલી ઔષધિ છે, આ ઋષિ મુનિઓની પરંપરા છે, આ સનાતનની પરંપરા છે. તાલી પ્રસન્નતાનું પ્રતીક છે, તાલી સન્માનનું પ્રતીક છે, એ છે તાલી. दिया लिया होगा तो साथ चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. दिया लिया होगा तो साथ चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा. आंखें तू खोल शिव हरि बोल, બોલીએ બોલીએ. आंखें तू खोल शिव हरि बोल. बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू भी तो शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. મહાદેવ, મહાદેવ. હે મહાદેવ. शिव के शरण में अपने शीश को कर दे, जीवन मुक्ति का सामान कर ले. અરે સુનો સુનો જરા. મહાદેવ. शिव के शरण में अपने शीश को कर दे, जीवन मुक्ति का सामान कर ले, जीवन मुक्ति का सामान कर ले. मन को टटोल शिव हरि बोल, मन को टटोल शिव हरि बोल. बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू भी दो शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. હે મહાદેવ. सात दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा राही बहुत ज्ञानी. મહાદેવ. सात दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा राही बहुत किसी ने कह दिया कि जिंदगानी 7 दिन की, लेकिन जिंदगी में 7 दिन आए कि ना आए किसी को पता नहीं. चिट्ठी फाड़શે ઉપર વાળાની, વેળા હશે તારે જવાની. સૌ સગું કુટુંબ ભેગું થશે, ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો કરશે, જરૂર નહીં હોય તારે ખાવાની. 12 દિવસ તારી મોકણ રાખશે, પછી મિષ્ટાન ખાવાની.
સ્વાર્થી સગી આ દુનિયા પ્રાણ ગયા પછી તને ભૂલી જવાની છે. તેથી જીવો તો મહાદેવની ભક્તિમાં જીવો. सांच रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, पता भी नहीं रहेगा कब जीवन पूरा हो गया. इसलिए हर पल का सदुपयोग करें, हर पल जियो, मरो ત્યાં સુધી જીવો. એક પુસ્તકનું નામ છે મરો ત્યાં સુધી જીવો. પરમ પૂજ્ય પરમ વંદને ગુણવંત શાહનું લખેલું છે, મરો ત્યાં સુધી જીવો, અંત સુધી જીવો. ભગવાન રજનીશે કહ્યું હતું પોતાના આશ્રિતોને કે હું જ્યારે આ દુનિયા છોડીને જઈશ ત્યારે મારા મુખ ઉપર મુસ્કુરાટ હશે, મારા મુખ ઉપર હાસ્ય હશે. અને ખરેખર સત્ય બન્યું. ભગવાન રજનીશ્વર ગયા ત્યારે તેના મુખ ઉપર પ્રસન્નતા હતી, મુખ ઉપર નારાજગી નહીં હતી. કારણ કે એ મહાપુરુષ જ્યાં સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી જીવા છે. તેથી આ પુસ્તક બહુ સુંદર છે. એમાં આરોગ્યની વાતો છે, જીવનના મર્મો છુપાયેલા છે. નાનું પુસ્તક છે પણ સુંદર છે. હમણાં ઘણા સમયથી છૂટી ગયું મારાથી. બાકી તો મારી ગાડીમાં હું 25-30 પુસ્તકો સાથે રાખતો. કોઈ યુવાન દીકરો મળે, યુવાન દીકરી મળે, તેને હું ભેટમાં આપતો કે આ એકવાર વાંચજે. મસ્તકના વિચારોના યુદ્ધમાં જીતવા માટે કોઈ શસ્ત્ર નહીં, એમાં તો શાસ્ત્ર જ કામ આવે ને. આપણી પાસે સારા 1000 મિત્રો હોય પણ સારા 1000 મિત્રોની બરાબરી કરનાર આ દુનિયામાં કોઈ જોઈએ તો શ્રેષ્ઠ પુસ્તક છે, સારું પુસ્તક છે. આપણી બેગમાં પણ સરસ પુસ્તક સાથે રાખો, જ્યારે મળે ત્યારે 2 પંક્તિ વાંચી લો. ઘણા ડાયા માણસો પુસ્તક પ્રેમી હોય છે પણ આજે લોકો ઓછું વાંચે છે. અને મોબાઈલમાં કોઈ વાંચવું નહીં. મોબાઈલમાં વાંચવાથી આંખોને નુકસાન થાય. ઘણા લોકો મોબાઈલમાં બધું વાંચ્યા કરે, મોડે નહીં, આંખને બહુ ડેમેજ કરે. મોબાઈલ બહુ હાથમાં પણ ન રખાય. સુવો ત્યારે પણ 3 ફૂટ 4 ફૂટ દૂર મોબાઈલને મૂકી દો. આ તો ઓછીકા નીચે રાખીને હુવે. જ્યારે આપણા દેશના વડાપ્રધાનનો ફોન તેના ઉપર આવવાનો હોય, કોઈનો ફોન નથી આવવાનો, તો એટલા બધા શું જરૂર છે? તેથી જીવનના મૂલ્યને સમજીએ આપણે જરા. મરો ત્યાં સુધી જીવો, સારી રીતે જીવો. बाकी तो सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी, सांस रुक जाएगी चलते चलते, सत्यम न संशय, समा बुझ जाएगी चलते चलते, दम निकल जाएगा. તમને મૃત્યુ બીવડાવતો નથી એવું તમે નહીં સમજતા કે તમને બધાને મૃત્યુથી હું બીવડાવતો ને જગાડું છું. જીવન જીવવા માટે છે. એક વાત કહું, તમે તો નહીં કહો પણ હું અહીંથી કહેતો રહીશ. કોઈના દુઃખમાં ભાગ લઈને તો ભગવાન આપણને કોઈ દુઃખ આવવા જ નથી. મહાદેવને જલાભિષેક કરવાનું બહુ મોટું પુણ્ય છે. પણ કોઈને આંખમાંથી જલ જ્યારે વહેતું હોય ને તમારા સુંદર આંખ વડે એના આંખના આંસુ લૂછી નાખો ને તો ભગવાનના 1000 અભિષેક કરવાનું ફળ મળી જાય. બાકી જીવન ક્ષણભંગુર છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. પલમાં પૂરું થઈ જશે, ખબર નહીં પડે. તેથી વ્યર્થ વાતો કરીને, વ્યર્થ પ્રવૃત્તિમાં, વ્યર્થ વિચારોમાં ગપ્પા સપાટા મારીને નહીં, જીવનના મૂલ્યને સમજીએ આપણે. તુલસિયા જગયાય કે 5 રતન ધરતીના પેટાળમાંથી જે કાચના ટુકડાઓ નીકળે તે રતન નથી. 5 રતન ક્યાં? તુલસીની વાત છે. સંત મિલન, કોઈ સાધુ, કોઈ સંત હરિકથા, संत मिलन और हरि दया दान ઉપકાર 5. दया दान બાકી તો वो 7 दिनों की
बन जा राही बहुत है ज्ञानी कहो हाथ जो शिव हरि हो कहो हाथ जो शिव हरि बोल बोले सुनते हैं सबकी बोले सुनते हैं सबकी तू भी दो शिवालय न छोड़ 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 તેથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ભગવાન મહાદેવના શિવાલય છે. શાંતિ આપનારું છે, પુણ્ય આપનારું છે, કામના મનોકામના પૂર્ણ કરનારું એ આપણું શિવાલય છે. ઘરની અંદર પણ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા રાખે. સુંદર નાનકડું શિવલિંગ હોય જેને આપણે ચલિત શિવલિંગ કહીએ છીએ. હાલતું ચાલતું હરતું ફરતું શિવલિંગ જેમની સામે બેસીને ભગવાન મહાદેવની આપણે પૂજા કરી શકીએ છીએ એને ચલિત શિવલિંગ કહેવાય છે. પ્રશ્ન એક થાય કે એક રખાય, બે રખાય, ત્રણ રખાય. મંદિરમાં જેટલી જગ્યા હોય એટલા શિવલિંગ રખાય, પણ ઓછા ભગવાન હોય તો પૂજા કરવામાં પણ અનુકૂળતા રહે. ઘણાના મંદિરમાં બહુ ભગવાન જાજા હોય, એટલા બધા ભગવાન ભેગા કર્યા પણ એકે ભગવાન ઉપર તેને શ્રદ્ધા ન હોય એમ. એટલે એક ભગવાન ને બીજા ભગવાન ત્રીજા ભગવાન લાવ્યા જ કરે. પણ કોઈનું ભલું કરીને તો ભગવાન આપોઆપ આપણા પર કૃપા કરવા લાગે છે. ઘરનું નાનકડું દેવસ્થાન થોડી વાર માટે બેસી ભગવાનનું ભજન કરવું જોઈએ અને થોડાક જલ્દી ઉઠી અને ભગવાનની માળા જપ કરવો જોઈએ. અમારે જો હરે કૃષ્ણ હરે રામા વાળા દરેક ગળાની અંદર માળા તેની સાથે જ હોય, કોઈ શરમાય નહીં. એ લોકો સમેટ સંપ્રદાયમાં પણ અને ઘણી વિચારધારાઓ અંદર માળા હંમેશા તેની સાથે હોય છે. આપણને તો શરમ આવે, ભાલમાં તિલક કરતા શરમ આવે, આપણે તો માળા જાપ કરતા શરમ આવે. શા માટે ભાઈ? આપણો ઉદ્ધાર કરનારું છે. તો બ્રહ્મલોકમાં નારદજીને કહે છે, નારદજી ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા એ પ્રધાન પૂજા છે, પ્રથમ પૂજા છે. પૃથ્વ્યામ યાની લિંગાની, આ પૃથ્વી પર કેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે તેની ખબર મને પણ નથી. એક પણ તીર્થ એવું નથી કે તીર્થમાં ભગવાન મહાદેવ ન હોય. સભી તીર્થોમાં, દરેક તીર્થોમાં મહાદેવજી બિરાજે છે. અન્યત્ર વા સ્થળે, અન્ય સ્થળોએ પણ ભગવાન શિવ બિરાજે છે. કોઈ શિવલિંગ પ્રસિદ્ધ છે, કોઈ શિવલિંગ પ્રસિદ્ધ નથી. એવા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો આ ધરતી પર છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. સર્વેશામ શિવલિંગાનામ મુને, હે મુનિ નારદ, એટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે કે જેની ગણતરી કોઈ કરી જ નથી. આવું બ્રહ્માજી બોલ્યા છે. નારદને કહે, બ્રહ્મલોકમાં બોલે છે. સર્વેષાં શિવલિંગાનાં મુને સંખ્યા ન વિદ્યતે, સંખ્યા ન વિદ્યતે, સર્વલિંગામય ભૂમિ સર્વલિંગામય જગત સર્વલિંગામય જગત. કેટલા મહાદેવના લિંગ સ્વરૂપો છે. આપણે એટલામાં કેટલા ભગવાન મહાદેવના શિવાલયો છે. દરરોજ મને સૌ કહેવા આવે કે બાપુ મારા ગામમાં શિવાલય છે, આવજો તમે. અહીંયા મારા સપનેશ્વર મહાદેવ છે, અહીંયા ભીડભંજન મહાદેવ છે, અહીં તડકેશ્વર મહાદેવ છે, અહીં તપેશ્વર મહાદેવ છે. કેટલા મહાદેવ. આ દક્ષિણ ગુજરાતમાં પહેલી 101મી કથા મેં બિલીમોરા સોમનાથમાં કરેલી. ત્યારે મેં પહેલી વાર દક્ષિણ ગુજરાત જોયેલું, પહેલી વાર અહીંના માણસો જોયેલા. અને જ્યારે લગભગ 2000માં ને 2000ની આસપાસ, 2001માં ને 2001 પહેલા 101મી કથા સોમનાથમાં કરેલી, આપણા સોમનાથમાં. જ્યારે પહેલી વાર મેં
આ સુરતનો કિનારો પાર કરેલો, પહેલી વાર જોયેલો આ બધું, અહીંના માણસો જોયેલા, અગાડી પછાડી ત્યારે સાંભળેલું, ઈફા તીફા ને આવું બધું ત્યારે સાંભળેલું. મને ઘણા કહેવાય, બાપુ તું ક્યાંનો હે? બાપુ ચાલ્યો ઈ કે ક્યાં જવાનો કે આ બધું ત્યારે મને એટલું નવું નવું લાગતું હતું. પછી આપણે અમલસાડ અંધેશ્વર મહાદેવમાં કથા કરી. અંધેશ્વર મહાદેવમાં કથા કર્યા બાદ અમારે એક ફંકાલના ડાયા બાપા હતા, શિક્ષક પ્રોફેસર હતા, એમના ધર્મપત્ની પણ શિક્ષક હતા. અંધેશ્વરમાંથી મને મળેલા ડાયા બાપા અને મંજુમા બંને, હજી પણ ઓળખું છું, વંકાલના હતા. એ મને મલ્લિકાર્જુન મહાદેવ દર્શન કરવા લઈ ગયા. આપણું ચીખલીની બાજુમાં મજીગામ મલ્લિકાર્જુન મહાદેવનું બહુ જ પ્રાચીન અને સ્વયંભૂ ભગવાન મહાદેવજી, સરોવરના કિનારે એટલું સુંદર ભગવાન શિવજીનું સ્થાન, બાજુમાં હોલ. એટલે તરત મેં કહ્યું કે આ મંદિરના કોણ ટ્રસ્ટી છે, કોણ છે? કારણ કે પહેલાં તો હોલ જોવો એટલે તરત મારા મોઢામાં પાણી આવે, હોલ જોવો એટલે અહીં કથા થશે. કારણ કે દ્રષ્ટિ જે હતી ક્યાં કથા થાય, મેદાન ભળો તો કે આ મેદાનમાં કથા સરસ થઈ શકે. કારણ કે જે ક્ષેત્રમાં તમારે આગળ વધવું છે એ સંપૂર્ણ એ દ્રષ્ટિ તમારી હોવી જોઈએ. અને પછી 1 વર્ષ પછી ડાયા બાપા અને મંજુમાના માધ્યમથી અને મલ્લિકાર્જુન મહાદેવ ટ્રસ્ટ માધ્યમથી મલ્લિકાર્જુન મહાદેવના સાનિધ્યમાં શ્રાદ્ધ પક્ષમાં કથા કરી. બધા પિતૃઓને ભેગા કર્યા, એટલા પિતૃઓના ફોટા બારીએ ગોઠવ્યા, બધા અલગ અલગ જજમાનોના 500 રૂપિયા રાખ્યા બધાને. મેં ટ્રસ્ટ મંડળે 500 રૂપિયા રાખ્યા અને બધા એને પિતૃઓના ફોટા ભર્યા. 500 રૂપિયામાં પિતૃની ગતિ, પિતૃ સદગતિને પ્રાપ્ત થાય 500 રૂપિયામાં. એમ કરીને બધું ભેગું કર્યું અને એમાં એમ કથા ચાલતી થઈને પવન આવ્યો બારીમાંથી, બધા પિતૃઓ ઈચ્છા પીડ્યા. મલ્લિકાર્જુન મહાદેવમાં કથા કર્યા બાદ ત્યારબાદ કનુભાઈ તમે સાક્ષી છો, એક દિવસ પણ કથા બંધ નથી થઈ. નિરંતર હું કથા કરતો હતો, નિરંતર કથા કરતો હતો. આજે મલ્લિકાર્જુન મહાદેવ કથા પૂર્ણ કરીને કાલે જ વંકાલમાં કથા શરૂ કરી લેવા. સાહેબ બાપાને કહ્યું કે તમારું ગામ તો વંકાલ. મેં કીધું આપણે આ કથા પૂરી થઈ ને એટલે આપણે ત્યાં, ત્યારે તો માએ એકને